આ છે અમારા વરાજા, કાલે લગ્ન હતા વરાજાના. કેમ છે વરાજા? આ છે મારા ભાઈ, અમારા મેડમ. આ છે માંડવો, વરાજા પહોંચી ગયા છે માંડવે. મજા આવે છે ને લગ્નમાં? બહુ મજા આવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે આવી ગયા છીએ આજે મારા કાકાની વાડીએ, જે નથુગઢ ગામ છે, તણસાની બાજુમાં આવેલું છે. અહીંયા કાકાની દીકરીના લગ્ન છે, એ માટે અમે આ પ્રસંગમાં આવેલા છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. આજે તમને લગ્નનો વિડીયો બતાવી જોવાની ખૂબ જ તમને મજા આવશે. આ છે એની વાડી, જોઈ શકો છો તમે. અહીંનો વ્યૂ કેવો એક નંબર છે. યાર વાવેલી છે ને, આ છે ઘઉં એના, જોઈ શકો છો. વાડિયા જેવાની ખૂબ જ મજા આવે છે અહીંયા. હમણાંથી 3-4 દિવસથી ખૂબ જ લગ્ન કરવી છે. લગ્નમાં ખૂબ જ આનંદ આવે છે. વિજયભાઈ માવો બનાવે છે. મસાલો ખાવો હોય આવી જાઓ. આજે મારા મોટભાઈ અશોકભાઈ. ગામડાનું લોકેશન છે આ, અમારું જૂનું ગામ છે. જોઈ શકો છો વાડી તમે. ઘણા બધા આંબા છે અહીંયા. ધીમે ધીમે આગળ વધી હવે. હાલો વિજયભાઈ. આ છે મારો નાનો આકાશ, વિજયભાઈનો દીકરો. ચીકુડી જોઈ શકો છો મિત્રો તમે. ચીકુ ખાવો હોય તો આવો. જાન આવી ગઈ છે, ડીજે વાગે છે, તમને સંભળાતું હશે. તો આગળ તમને વ્લોગમાં બતાવું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. વ્લોગ સારો લાગે તો શેર કરતા રહેજો. વાડી જુઓ તમે એકવાર. આંબા અને મોર પણ આવી ગયા છે. ખૂબ જ કેરીઓ આવવાની છે આ વખતે. આ છે વાડીનો કૂવો. અહીંયા જોઈ શકો છો, પાણી છે, થોડુંક ઊંડું છે. જય માતાજી. કેમ છે કના કાકા? શું હાલે છે? હા, કોના લગન છે આજે? હા, જાન આવી ગઈ છે એમને? હા, બધી તૈયારી કરી રાખી છે. મોટર બંધ કરી દીધી એમને તમે? હા, જોઈ શકો છો તમે. આ વાડી છે ની નથુગઢમાં આવેલી છે. ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન છે. અહીંયા માંડવા નાખેલા છે. હા, માવો ખાવા તો આવી જાવ. ઘણા બધા મહેમાન આવ્યા છે. આ છે અમારા કાકા, એમની દીકરીના લગ્ન છે આજે. કાલે દીકરાના લગ્ન હતા. આ છે અમારા કાકાની બંને ભાઈઓ. મિત્રો મામેરિયા આવી ગયા છે અને હવે મામેરું વધાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો માંગલિક પ્રસંગે મામાના ઘેરેથી લાવવામાં આવેલું ભાણેજ માટેનું પેરામણી વગેરે મોસાળ તરફનો ઉપહાર એટલે મામેરું. આ છે રહોડું અહીંનું. પૂરીઓ તળાય છે, ભૂંગળા તળી નાખ્યા છે. કેટલા તો ફાઇનલી મિત્રો જમણવારમાં પીરસવા માટે બધા ભાઈઓ રેડી થઈ ગયા છે. મિત્રો જમણવારમાં રાખવામાં આવેલી આઈટમ પણ તમે જોઈ શકો છો. લાડવા છે, ખમણ છે, મમરી છે, પૂરી છે, બટેટા છે, સંભારો છે, ભૂંગળા છે, દાળ ભાત અને બીજું ઘણું બધું તમને આગળ વિડીયોમાં બતાવું છું. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જમણવાર માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી છે વાડીમાં મિત્રો.
તમે જોઈ શકો છો. આમાં કદાચ 2000 માણસ આવે તો પણ જમી શકે છે. તો મિત્રો જમણવારનો બધો જ સેટઅપ તૈયાર થઈ ગયો છે અને બધા ભાઈઓ ગોઠવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે જાહ્નવી ત્યાં આપણે ડીજે જોઈએ અને બધા જાનિયા જોઈ કેવો ડિસ્કો કરે છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેમ છે કુવા? મજામાં? મિત્રો આ છે અહીંનો બહારનો વ્યૂ, તમે જોઈ શકો છો. ત્યાં માંડવામાં જાન આવવાની છે અને ત્યાં આગળ પહોંચી ગઈ છે અને જાનિયા ડિસ્કો કરતાં કરતાં આવી રહ્યા છે અને ડીજે વાગે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હું પણ આવી ગયો ડીજે જોવા માટે, તમે જોઈ શકો છો. અને હવે જવાનું છે આપણે માંડવા તરફ. મિત્રો આ છે માંડવાનો બહારનો વ્યૂ, તમે ડેકોરેશન જોઈ શકો છો, કેવું સુંદર ડેકોરેશન કર્યું છે. આ છે વરાજા, આ છે મારા મેડમ, આ છે ગણપત દાદા, તમે જોઈ શકો છો. બોલો જય ગણપતિ બાપા. એકલવા પરમાર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. એવું ખૂબ જ સુંદર બેનર માર્યું છે અહીંયા, તમે જોઈ શકો છો. અને ઘણા બધા મહેમાન પણ આવી ગયા છે. થોડીક જ વારમાં વરાજાની એન્ટ્રી થઈ જશે, એ પણ તમને હું બતાવું છું. આ છે અમારા વરાજા, કાલે લગ્ન હતા વરાજાના. કેમ છે વરાજા? લગ્ન કરી નાખ્યા એમને તમે? આજે બેનના લગ્ન છે એમના, મારા કાકાના દીકરા છે. જાન આવી ગઈ છે. આ છે મારા ભાઈ, મારા મેડમ. આ છે માંડવો, વરાજા પહોંચી ગયા છે માંડવે. મજા આવે છે ને લગ્નમાં? બહુ મજા આવે. તો સારું લો. ફાઇનલી મિત્રો વરાજા પહોંચી ગયા છે માંડવે, તમે જોઈ શકો છો. મિત્રો વરાજા પહોંચી ગયા માંડવે અને હવે આપણે પહોંચી જઈએ જમણવારમાં, કેમ કે આપણું કામ અહીંયા જમણવારમાં રહેવાનું છે અને એ બધું કામ કરવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો બધા જાનિયા અને વડીલો જમવા પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અને હું આવી ગયો છું રસોડા તરફ, તમે અહીંનું રસોડું જોઈ શકો છો. પૂરીઓ તળાઈ રહી છે અને બધા લોકો કામ કરી રહ્યા છે, કંઈક ને કંઈક કામ કરે છે. અને હું પણ થોડું ઘણું કામ કરું છું અને વિડીયો પણ બનાવું છું. અહીંયા મીઠાઈના બટકા એટલે કે બરફી, એનું કટિંગનું કામ ચાલે છે. જમવાનું શરૂ થઈ ગયું છે. બટકા લે છે. હા હવે બટકા લે છે. આમાં અમે બટકું આપો એકાદું. અહીંયા બધા બટકા લે છે. હવે આપણે જઈએ માંડવામાં, જ્યાં જમણવાર શરૂ છે. અહીંયા સાંડલો લખે છે એટલે કે વ્યવહાર લખે છે, તમે જોઈ શકો છો. બંને બેસી ગયા છે વ્યવહાર લખવા. એ છે મારા ફુવા, બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. અને હું પણ અહીંયા આવી ગયો છું, અહીં દેખરેખ રાખવાની. જે કંઈ વસ્તુ ઘટતી હોય તે પહોંચાડવાનું મારું કામ છે. મિત્રો તમે જોઈ શકો છો, બધા અહીંયા વડીલો મિત્રો એમાં વાડીમાં મિત્ર જમણવાર રાખીએ એટલે ઠંડો ઠંડો પવન આવતો હોય ને કેવી મોજ આવે.
કોમેન્ટ કરજો તમે એકવાર કે ક્યાંય તમે જમણવારમાં ગયા હોય ને વાડીમાં જમ્યા હોય તો. તમે જોઈ શકો છો મિત્રો કેટલી લાઈન છે જમણવારમાં. વિજયભાઈ ભાત લઈને આવી ગયા છે, એ પણ થોડું ઘણું કામ કરાવે છે મારી હારે. મિત્રો આ છે મારા કાકાના દીકરા, જેના કાલે લગ્ન હતા અને આજે છે એમના બેનના લગ્ન, અને એમની જાન આજે આવી છે અને અમે એ પ્રસંગે બધા ભેગા થયા છીએ. તમે જોઈ શકો છો અમે બંને સાથે ઊભા હતા. અને મિત્રો હવે જવાનું છે આપણે માંડવા તરફ. હવે ત્યાં જઈને જોઈ ત્યાં શું ચાલી રહ્યું છે. ત્યાં ગોરદાદા વિધિ કરાવે છે, તમે જોઈ શકો છો. ગોરદાદા એનું કામ કરે છે. આ છે આપણા બેનબા, આ છે વરાજા, આ છે બધા મહેમાનો એના. ગોરદાદા એમનું કામ કરી રહ્યા છે. મિત્રો જવતલ હોમવાની વિધિ શરૂ થઈ ગઈ છે. જવ અને તલથી કરાતી વિધિ એટલે કે જવતલ, જે ભાઈ હોમે છે બહેનના, એને જવતલિયો પણ કહેવાય છે. કામ સાચું. મિત્રો હું અને વિજયભાઈ જમણવારનું કામકાજ પતાવીને અમે આવી ગયા વાડીમાં. વાડીમાં ઠંડો ઠંડો પવન આવતો હતો અને વાતચીત કરી રહ્યા હતા અમે, અને મજા આવતી હતી ખૂબ જ.
મિત્રો અમે જઈ રહ્યા છીએ વાડીમાં. તમે જોઈ શકો છો અમે લગ્ન કરીને વાડીમાં આવ્યા છીએ. હવે લગ્ન પતી ગયા છે. કિશુ ને દીશુ બે રમે છે વાડીમાં. કિશુ તો શું કરે છે બટા? તું શું કરે છો? આ શું છે? તમારે કોથમરી ખાવી હોય તો આવો કે. આ છે મારી નાની બેબી. કોથમરી ખાવી તો હાલો કે. આવ્યા છીએ વાડીમાં. તો આ ઘઉં છે. ઘઉંમાં કેવી મજા આવે છે ફરવાની. મજા આવે છે. તમે જોઈ શકો છો થોડા ઘણા ફોટો શૂટ કર્યા અને ખૂબ જ મજા આવી. બોલો હાલો હમણાં ઉતારી. મજા આવી ને લગ્નમાં? બહુ મજા આવી. હાલો બધા વાડીમાં આટો મારવા. કપડા મેચિંગ કરી નાખ્યા છે અમે જઈએ છીએ ઘરે. મજા આવી ને હરેશભાઈ લગ્નમાં? મજા આવી ગયો લગ્નમાં. તો વાંધો નહીં. હાજી રોબગાના લગ્નમાં. એમ? હા, ફોટો પાડ્યા કેવા લાગ્યા તમને? ફોટા સારા લાગ્યા. તો વાંધો નહીં. કેવા થાક્યા છો? ઠાકો અમે વાત જવા જો ડિસ્કો કરીને ન કાઢ લઈ. એમ? તો પછી આ છે ક્રિશા અને દિશા. તમે જોઈ શકો છો. મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય કરો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો અને હસતા રહો.